ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1માં ટોપિક નંબર 1.2 ઓવર કર્યો, જેમાં આપણે પરમાણુ એટલે શું, અણુ એટલે શું, તત્વ એટલે શું, ત્યારબાદ સંયોજન એટલે શું, કાર્બનિક અકાર્બનિક સંયોજન એટલે શું, મિશ્રણ એટલે શું, સમાંગ અને વિસમાંગ મિશ્રણ એટલે શું, અને સંયોજન અને મિશ્રણ વચ્ચેનો તફાવત મેળવ્યો. તમારો ટોપિક નંબર 1.2 ક્લિયર હશે. હવે આપણે નવા ટોપિક વિશે શીખવા જઈ રહેલા છે, ધેટ ઇઝ ટોપિક નંબર 1.3, કે જે દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન, જેને પ્રોપર્ટીઝ ઓફ મેટર એન્ડ ધેર મેઝરમેન્ટ કહી શકાય. તમને હંમેશા કહેતો આવ્યો છું કે જ્યારે પણ લેક્ચર તમને અપલોડ કરવામાં આવે તો તે દિવસના લેક્ચર તે દિવસે જ આપણા રાઈટ થઈ ગયેલા હોવા જોઈએ અને સમજાઈ ગયેલા હોવા જોઈએ. બિકોઝ જો તમે તે દિવસનું વર્ક બીજે દિવસે એક્સટેન્ડ કરશો, પાસ આઉટ કરશો, તો તમારું બર્ડન ઓફ વર્ક વધતું જશે, અને જેમ બર્ડન ઓફ વર્ક વધતું જશે તેમ તેમ તમારું ચેપ્ટર વીક થતું જાય. એટલે બેટર વે જે દિવસે જે લેક્ચર અપલોડ કરવામાં આવે તે દિવસે તે લેક્ચરનું વર્ક થઈ ગયેલું હોવું જોઈએ, એ ટોપિક પ્રિપેર થઈ ગયેલો હોવો જોઈએ, તેની ખાસ કાળજી રાખવાની. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ હેબિટ, અને જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ છે તેનામાં આ ક્વોલિટી હંમેશા જોવા મળે. તો આપણે આ ક્વોલિટીને આપણામાં ઇનબિલ્ડ કરશું, જેથી આપણને 2 વર્ષ દરમિયાન કોઈ પણ જગ્યાએ ટોપિકને સમજવામાં કે યાદ રાખવામાં આપણને પ્રોબ્લેમ થશે નહીં. તો કાળજી રાખવાની. નવો ટોપિક શીખવા જઈ રહેલા છે, ટોપિક નંબર 1.3, દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. તો ફર્સ્ટ, દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. દ્રવ્યના ગુણધર્મો એટલે શું અને તેનું માપન કેવી રીતે કરી શકાય? કોઈ પણ મેટર, દ્રવ્ય એટલે મેટર, તેની પ્રોપર્ટી કઈ હોઈ શકે અને તેનું મેઝરમેન્ટ કેવી રીતે કરી શકાય? તો કોઈ પણ પદાર્થ જો જોવામાં આવે તો દરેક પદાર્થને પોતાના કંઈક આગવા વિશિષ્ટ ઓર લાક્ષણિક ગુણધર્મો હોય છે, કે જેમ કે ઇન્ડિવિજ્યુઅલ પર્સન હેવિંગ ધેર ઓન કેરેક્ટરિસ્ટિક. દરેક માણસના પોતાના આગવા ગુણધર્મો હોય, આગવો સ્વભાવ હોય, આગવી લાક્ષણિકતા હોય. તેવી જ રીતે કોઈ પણ પદાર્થ જે હોય તેને પોતાના વિશિષ્ટ ઓર લાક્ષણિક ગુણધર્મો હોય. બધા જ પદાર્થના ગુણધર્મો જુદા જુદા પણ હોઈ શકે ઓર એ ગુણધર્મો સમાન પણ હોઈ શકે. આ જે વિશિષ્ટ ઓર લાક્ષણિક ગુણધર્મો છે તેને 2 રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય, 2 રીતે ડિવાઈડ કરી શકાય. ભૌતિક ગુણધર્મો, જેમને ફિઝિકલ પ્રોપર્ટીઝ કહેવામાં આવે, અને રાસાયણિક ગુણધર્મો, જેને કેમિકલ પ્રોપર્ટીઝ કહેવામાં આવે. તો પદાર્થના જે વિશિષ્ટ ઓર લાક્ષણિક ગુણધર્મો છે તેને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય? તો 2 રીતે વર્ગીકૃત કરી શકાય. પહેલું છે ભૌતિક ગુણધર્મો અને સેકન્ડ વન છે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોને ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં ફિઝિકલ પ્રોપર્ટીઝ કહેવાય, અને રાસાયણિક ગુણધર્મોને ઇંગ્લિશ ટર્મિનોલોજી પ્રમાણે કેમિકલ પ્રોપર્ટીઝ કહેવાય. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ફંડામેન્ટલ ચેપ્ટર. એટલે આ બધા ટોપિક આપણા માટે એક બેઝમેન્ટ જેવું કાર્ય કરશે. જો આ ટોપિક આપણા ક્લિયર હશે તો પાછળના થ્રુઆઉટ કેમિસ્ટ્રી સમજવામાં આપણને પ્રોબ્લેમ નહીં આવશે. તો આપણે ફંડામેન્ટલને જેટલા સ્ટ્રોંગ બનાવશું તેમ તેમ કેમિસ્ટ્રી, આપણું જે સબ્જેક્ટ છે તેને સમજવાનું અને શીખવાનું આપણા માટે ઇઝી થઈ જાય. ફર્સ્ટ, ભૌતિક ગુણધર્મો એટલે શું? વોટ યુ મીન બાય ફિઝિકલ પ્રોપર્ટીઝ? તો ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેમનું માપન ઓર જેમનું અવલોકન દ્રવ્ય પદાર્થનું સંગઠન ઓર ઓળખ બદલ્યા વગર, ચેન્જ કર્યા વગર માપી શકાય. તો ભૌતિક ગુણધર્મો એટલે શું? તો ભૌતિક ગુણધર્મો એટલે દ્રવ્ય પદાર્થના એવા ગુણધર્મો કે જેમનું માપન ઓર અવલોકન દ્રવ્ય પદાર્થના જે ગુણધર્મો છે, લાક્ષણિકતા છે, સંગઠન છે, કમ્પોઝિશન છે, ઓળખ છે, તે બદલાયા વગર કરી શકાય. તો તેવા ગુણધર્મોને શું કહેવામાં આવે છે? ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે. ઉદાહરણ જોઈએ તો દળ. પહેલું જ ઉદાહરણ, આપણી પાસે કોઈ એક પાત્રમાં, સપોઝ વાત કરીએ તો એક પાત્રમાં આપણી પાસે ઘઉં ભરેલા છે. હવે આ જે ઘઉં ભરેલા છે તો તેનું દળ કેટલું છે, કેટલી ક્વોન્ટિટીમાં દળ છે? તો હું શું કરીશ કે એ જે ઘઉં ભરેલું જે પાત્ર છે તેને હું વજન કાંટા પર મૂકી દઈશ, અને એમાંથી જે પાત્ર છે તેનું વજન બાદ કરી નાખું, તો મને જે પાત્રમાં જે ઘઉં ભરેલા છે તો તેનું વજન માપી શકાય. વજન અને દળ એકચ્યુઅલી
ડિફરન્ટ ટર્મ છે જે પાછળથી હું ક્લિયર કરીશ. અત્યારે જસ્ટ તમને ખાલી એક ઉદાહરણ પૂરતું સમજાવું. તો અહીંયા મારે ઘઉંનું વજન કરવાનું છે. તો ઘઉંનું વજન મારે જે ચેક કરવાનું છે તો તેના માટે મારે ઘઉંનું સંઘટન ઓર એની ઓળખ બદલવાની જરૂરિયાત નથી. મારી પાસે એક પાત્રમાં દૂધ છે. હવે એ દૂધ 1 લીટર છે કે 2 લીટર છે તે ચેક કરવું હોય તો હું વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક એટલે કે કદ માપક જે ફ્લાસ્ક જે હોય તેનો ઉપયોગ કરીશ અને હું એ દૂધ કેટલા લીટર છે તે માપી શકું. હવે દૂધનું કદ કેટલું છે તો શું તે ચેક કરવા માટે આપણે દૂધનું જે લાક્ષણિકતા છે, કમ્પોઝિશન છે, દૂધની જે પોતાની ઓળખ છે તે ચેન્જ કરવાની જરૂરિયાત બને નહીં. કોઈ પદાર્થની એવી જ રીતે ઘનતા માપવી હોય, ગલન બિંદુ જેને મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે, ઉત્કલન બિંદુ જેને બોઇલિંગ પોઈન્ટ કહેવામાં આવે, રંગ એટલે કે કલર અને વાસ એટલે કે ઓર્ડર. તો આ જે બધા જે ગુણધર્મો છે તે ભૌતિક ગુણધર્મો છે. તો તેમના માપન માટે આપણે દ્રવ્ય પદાર્થની જે સંઘટન છે ઓર ઓળખ બદલવાની જરૂરિયાત રહેતી નથી. આપણી પાસે સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ પેન છે. તો આ પેનનો રંગ બ્લુ છે. ઇટ્સ અ નેવી બ્લુ કલર. તો નેવી બ્લુ કલર છે તો મારે કલર આઈડેન્ટિફાઈ કરવાનો છે કે વોટ ઇઝ ધ કલર ઓફ ધ પર્ટિક્યુલર પેન. તો ઇટ્સ અ નેવી બ્લુ. હું જોઈને કહી શકું. તો શું આ કલર ચેક કરવા માટે મારે આ પેનનું કોઈ બંધારણ બદલવાની જરૂરિયાત પડી? આ પેનને કોઈ રાસાયણિક ફેરફારમાં કરવાની જરૂરિયાત પડી નહીં. તો એ પ્રકારના ગુણધર્મોને શું કહેવામાં આવે છે? ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેના માપન ઓર અવલોકન માટે દ્રવ્ય પદાર્થની સંઘટન ઓર ઓળખ બદલવાની જરૂરિયાત રહેતી નથી. તો અહીંયાથી ફર્સ્ટ ડેફિનેશન એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું અને તેના ઉદાહરણ ખાસ યાદ રાખવાના. એમસીક્યુમાંથી ક્વેશ્ચન પૂછાય નીચેનામાંથી કયો ભૌતિક ગુણધર્મો છે અને કયું રાસાયણિક ગુણધર્મો છે તો યુ મસ્ટ બી એબલ ટુ આઈડેન્ટિફાઈ ધેમ. તો દળ, માસ, કદ, વોલ્યુમ, ઘનતા, ડેન્સિટી, ગલનબિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ, રંગ, કલર અને વાસ એટલે ઓર્ડર. તો આ જે છે તો ધીઝ આર કોલ્ડ એઝ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ, જેમને ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે, જેમના માપન માટે આપણે દ્રવ્ય પદાર્થનું સંઘટન કે ઓળખ બદલવાની જરૂરિયાત રહેતી નથી. તો વોટ યુ મીન બાય કેમિકલ પ્રોપર્ટીઝ? કેમિકલ પ્રોપર્ટીઝ જેને કહેવામાં આવે છે રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો એટલે શું? તો તેમના માપન ઓર અવલોકન માટે દ્રવ્ય પદાર્થનો રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. એટલે કે જો એમનું માપન કરવું હોય તો જે દ્રવ્ય પદાર્થ જે છે that must be undergo in a chemical reaction. બરાબર? એને રાસાયણિક પ્રક્રિયા અનુભવવી પડે. તો એ પ્રકારના ગુણધર્મોને શું કહેવામાં આવે છે? રાસાયણિક ગુણધર્મો કહેવાય. રાસાયણિક ફેરફાર દરમિયાન દ્રવ્ય પદાર્થનું સંઘટન ઓર આઈડેન્ટિટી બદલાઈ શકે છે, જે ભૌતિક ગુણધર્મોના માપન દરમિયાન બદલાતી નથી. આ પ્રકારના જે ગુણધર્મો છે તે દ્રવ્ય પદાર્થ છે તેની રાસાયણિક ફેરફાર પામવાની ક્ષમતા દર્શાવે છે. એબિલિટી ટુ અંડરગો ઇન અ કેમિકલ રિએક્શન. તો ફર્સ્ટ, વોટ યુ મીન બાય કેમિકલ પ્રોપર્ટીઝ? રાસાયણિક ગુણધર્મો એટલે શું? તો રાસાયણિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો જેમના માપન ઓર અવલોકન માટે દ્રવ્ય પદાર્થનો રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે અને આ પ્રકારના ગુણધર્મો દરમિયાન તેમના જે સંઘટન છે એટલે કે ઓળખ બદલાવાની સંભાવના હંમેશા રહે છે. આ પ્રકારના ગુણધર્મો શું દર્શાવે છે? તો દ્રવ્ય પદાર્થને રાસાયણિક ફેરફાર પામવાની ક્ષમતા દર્શાવે છે. તો નીચેનામાંથી કયા ગુણધર્મો એ રાસાયણિક ગુણધર્મો છે? તો પહેલું છે એસિડિકતા, જેને એસિડિટી કહેવાય, બેઝિકતા, જેને બેઝિસિટી કહેવાય, અને દહનશીલતા, જેને કમ્બસ્ટિબિલિટી કહેવાય. હવે તમને તરત જ માઇન્ડમાં ડાઉટ જાય કે સર એસિડિટી એટલે શું, બેઝિસિટી એટલે શું અને કમ્બસ્ટિબિલિટી એટલે શું? તો તમે 10thમાં ઓલરેડી 3 વર્ડ વિશે સમજીને આવેલા છો. તો જે બેઝ હોય, બેઝ તેની એસિડિકતા એટલે શું? તો 1 મોલ બેઝમાંથી OH માઇનસ આયન કેટલા સંખ્યામાં મુક્ત થાય તો તે બેઝિક પદાર્થની શું કહેવાય? એસિડિટી કહેવાય. એસિડિક પદાર્થની બેઝિકતા એટલે શું? તો 1 મોલ એસિડિક પદાર્થ હોય તેમાંથી કેટલાય સંખ્યામાં H+ આયનો મુક્ત થાય તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ બેઝિસિટી. આમ એસિડિટી એટલે એબિલિટી ટુ પ્રોડ્યુસ OH માઇનસ આયન એન્ડ બેઝિસિટી એટલે એબિલિટી ટુ પ્રોડ્યુસ H+ આયન. આ બંને ટર્મ જે છે તો અત્યારે બેઝિક ડેફિનેશન હું તમને સમજાવું, પાછળથી એના વિશે આપણે બહુ ડિટેલમાં શીખવાના છે તો ત્યારે હું તમને ડિટેલમાં શીખવીશ.
અને કમ્બસ્ટિબિલિટી દહનશીલતા એટલે દહન પામવાની ક્ષમતા. કોલસો બરાબર CH4 આ બધા કેવા છે? દહનશીલ કમ્પાઉન્ડ છે. તો એસિડિકતા અને બેઝિકતા અને દહનશીલતા આ જો ગુણધર્મ કોઈ પદાર્થ, સપોઝ મારી પાસે આ પેન છે, તે દહનશીલ છે કે નહીં, તો મારે સળગાવવું પડે. જો સળગી જાય તો એ દહનશીલ છે, બરાબર. તો એ સળગે છે, ધેટ મીન્સ કે ઇટ ઇઝ અંડરગોઈંગ એ કેમિકલ રિએક્શન. એ રાસાયણિક ફેરફાર અનુભવશે, એનું સંગઠન બદલાઈ જશે, એની પોતાની આઈડેન્ટિટી, જે ઓન આઈડેન્ટિટી છે તે પણ બદલાઈ જશે. તો જે ગુણધર્મોના માપન દરમિયાન દ્રવ્ય પદાર્થના સંગઠન આઈડેન્ટિટી બદલાઈ જાય તો એવા પદાર્થના ગુણધર્મોને શું કહેવાય? રાસાયણિક ગુણધર્મો. એસિડિકતા, બેઝિકતા અને દહનશીલતા એ રાસાયણિક ગુણધર્મો છે, એટલે કે કેમિકલ પ્રોપર્ટીઝ છે. તો ફર્સ્ટ વિશિષ્ટ અને લાક્ષણિક ગુણધર્મોમાં ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો એટલે શું તે યાદ રાખવાનું, અને તે બંનેના ઇન્ડિવિજ્યુઅલ ઉદાહરણ યાદ રાખવાના. બીકોઝ ઉદાહરણમાંથી પૂછાઈ શકે તમને કે નીચેનામાંથી કયો ભૌતિક ગુણધર્મો છે, નીચેનામાંથી કયો રાસાયણિક ગુણધર્મો છે, નીચેનામાંથી કયા ગુણધર્મના માપન માટે સંગઠન ઓર ઓળખ બદલવાની જરૂરિયાત રહેતી નથી, નીચેનામાંથી કયા ગુણધર્મના માપન દરમિયાન દ્રવ્ય પદાર્થનું સંગઠન ઓર તેની ઓળખ બદલાઈ જાય છે. તો ધેટ યુ મસ્ટ બી એબલ ટુ આન્સર આઉટ. હવે ભૌતિક માત્રા એટલે શું, જેને ફિઝિકલ ક્વોન્ટિટી કહેવામાં આવે છે. સ્ટુડન્ટ્સ જે લોકો નીટ અને જેઈના માટે કોમ્પિટિટિવની એક્ઝામ માટે પ્રિપેર કરતા હોય ને એના માટે ફોકસ કરતા હોય તો તેના માટે ઇંગ્લિશ ટર્મિનોલોજી જાણવી ખૂબ જરૂરી બને. બીકોઝ એ ટર્મિનોલોજી જો સમજ પડશે તો જ તમે હાયર રેફરન્સ બુકમાંથી MCQ સોલ્વ કરી શકો. અધરવાઇઝ ભૌતિક માત્રા અને ભૌતિક માત્રા અને ફિઝિકલ ક્વોન્ટિટી કહેવામાં આવે એ જો નહીં સમજ પડતી હોય તો એ ટોપિક વિશે તમે ફર્ધર MCQ સોલ્વ નહીં કરી શકશો. એટલે ખાસ આપણને ઇંગ્લિશ ટર્મિનોલોજી પણ આવડવી જોઈએ, જેનાથી આપણને સારી રેફરન્સ બુક, હાયર લેવલની રેફરન્સ બુક સોલ્વ કરવામાં આપણને પ્રોબ્લેમ ઓછા આવશે. તો ભૌતિક માત્રા એટલે શું? તો દ્રવ્યના અમુક ગુણધર્મો, જેમ કે ભૌતિક ગુણધર્મો, જેમ કે લંબાઈ છે, ક્ષેત્રફળ છે, કદ. લંબાઈને લેન્થ કહેવામાં આવે, ક્ષેત્રફળને એરિયા કહેવામાં આવે અને કદને વોલ્યુમ કહેવામાં આવે. તો આ જે દ્રવ્યના ગુણધર્મો, જે ભૌતિક ગુણધર્મો છે, તે સ્વભાવે કેવા છે? જથ્થાત્મક છે. ધેટ મીન્સ ક્વોન્ટિટેટિવ છે. તો દ્રવ્યના આ ગુણધર્મોને શું કહેવામાં આવે? ભૌતિક માત્રા એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી કહેવામાં આવે. કોઈ એક રૂમની લંબાઈ કેટલી છે, કોઈ એક રૂમનું ક્ષેત્રફળ કેટલું છે, આપેલ દૂધનું કદ કેટલું છે, પાણીની ટાંકીમાં કેટલા લીટર પાણી ભરેલું છે. તો આ બધા જે ક્વેશ્ચન જે છે, કેટલી લંબાઈ છે, કેટલું ક્ષેત્રફળ છે, કેટલું કદ છે, કેટલી માત્રામાં પાણી છે, તો ધીઝ ઓલ ક્વેશ્ચન્સ રિફ્લેક્ટ ધ ક્વોન્ટિટેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે કે ક્વોન્ટિટેટિવ એટલે કે જથ્થાત્મક સંબંધનો નિર્દેશ કરે છે, બરાબર. તો આવા જે ભૌતિક ગુણધર્મો કે જે સ્વભાવે કેવા હોય? જથ્થાત્મક હોય, ક્વોન્ટિટેટિવ હોય, બરાબર. તો તેમને શું કહેવામાં આવે છે? ભૌતિક માત્રા એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી કહેવામાં આવે. તો ભૌતિક માત્રા એટલે શું? કે દ્રવ્યના જે ગુણધર્મો સ્વભાવે જથ્થાત્મક હોય, જે જથ્થો દર્શાવે છે, તેમને ભૌતિક માત્રા કહેવામાં આવે છે. આપણી ડે ટુ ડે લાઈફ જે છે, રોજિંદા જીવનમાં આપણે આવી ઘણી બધી ભૌતિક માત્રાના મેઝરમેન્ટના સંપર્કમાં આવતા હોઈએ, કે જેમ કે સપોઝ શાકભાજીવાળો જે હોય, ફ્રૂટ સેલર ઓર વેજીટેબલ સેલર જે છે, તો તે શાકભાજી આપણને કિલોગ્રામમાં આપશે કે તમને કેટલા કિલો ટામેટા જોઈએ. તો શાકભાજીનો જથ્થો આપણે દર્શાવ્યો તો શેમાં? કિલોગ્રામમાં દર્શાવીએ, બરાબર. આપણે એમ કહીએ કે 500 ગ્રામ. જનરલી આપણે કોમન ટર્મ જે હોય તો તે આપણે શેર છે, બસેર છે એવું બોલતા હોય, બટ ધેટ ઇઝ રૂટીન યુનિટ્સ. પરંતુ આપણે તો 500 ગ્રામ ટામેટા આપજો, 1 કિલો ટામેટા જોઈએ છે. તો દેટ મીન્સ શાકભાજી છે, ફળો છે, તેનું માપન શેમાં થાય? કિલોગ્રામમાં થાય. દૂધ જે છે તેનો જથ્થો લીટરમાં, કે 1 લીટર દૂધ આપજો, ઓર અડધો લીટર દૂધ આપજો, ઓર 2 લીટર દૂધ આપજો. ત્યાર પછી કપડાં જે છે, તો આપણે કહીએ કે મારે કોઈ પેન્ટ સીવડાવવું છે તો મને 2 મીટર આ કાપડ આપજો. તો દેટ મીન્સ શાકભાજી જેનું આપણે માપન કિલોગ્રામમાં કરીએ, દૂધ જેનું માપન આપણે લીટરમાં કરીએ, કપડાં જેનું માપન આપણે મીટરમાં કરીએ. તો દેટ મીન્સ આ બધા જે યુનિટ જે છે તો તે શું છે? તો જથ્થો દર્શાવે છે, ક્વોન્ટિટી દર્શાવે છે.
તો આ પ્રકારના જે ગુણધર્મો જે છે તેને શું કહેવામાં આવે છે? ભૌતિક માત્રા કહેવામાં આવે છે, એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી કહેવામાં આવે છે. લેટર ઓન જેમ જેમ આપણે ટોપિક શીખતા જઈશું તેમ તેમ બીજી ઘણી બધી ફિઝિકલ ક્વોન્ટિટી વિશે બી લર્ન કરશું. તો અહીંયાથી ફર્સ્ટ ધ કન્સેપ્ટ શુડ બી ક્લિયર ઇન અવર માઇન્ડ કે વોટ યુ મીન બાય ફિઝિકલ ક્વોન્ટિટી. ભૌતિક માત્રા એટલે શું? તો જે દ્રવ્યના ગુણધર્મો જથ્થાત્મક દર્શાવે છે, એટલે કે ક્વોન્ટિટેટિવ રિલેશન દર્શાવે છે, સ્વભાવે જથ્થો દર્શાવે, તો તેવા જે ગુણધર્મો છે તેમને ભૌતિક માત્રા કહેવામાં આવે, ફિઝિકલ ક્વોન્ટિટી કહેવામાં આવે છે. સાયન્ટિફિક સ્ટડી કરીએ વૈજ્ઞાનિક અભ્યાસમાં, દળ એટલે કે માસ, કદ એટલે કે વોલ્યુમ, તાપમાન એટલે કે ટેમ્પરેચર, દબાણ એટલે કે પ્રેશર, સાંદ્રતા તો જેને કોન્સન્ટ્રેશન કહેવામાં આવે, ત્યાર પછી બળ તો જેને ફોર્સ કહેવામાં આવે, કાર્ય એટલે કે વર્ક. તો આ બધાના મેઝરમેન્ટનો આપણે અભ્યાસ કરતા હોઈએ. આ બધા જે એકમો જે છે કે દળ છે, ધેટ મીન્સ કે પ્રોપર્ટીઝ જે છે, ગુણધર્મો જે છે, દળ, કદ, તાપમાન, દબાણ, સાંદ્રતા, બળ અને કાર્ય, તો ત્યારે એમનું મેઝરમેન્ટ કરવું હોય, માપન કરવું હોય, તો આપણને આ બધી જે ભૌતિક માત્રા જે છે, ફિઝિકલ ક્વોન્ટિટી છે, તો તેનું મેઝરમેન્ટ એટલે કે માપન દર્શાવવા માટે આપણને બે પાર્ટની જરૂરિયાત પડે. ફર્સ્ટ ધેટ ઇઝ નંબર, જેને કહેવામાં આવે છે સંખ્યા, અને સેકન્ડ વન છે જેને યુનિટ એટલે કે કહેવામાં આવે છે એકમ. તો અહીંયાથી આપણે શું યાદ રાખવાનું કે કોઈ પણ ભૌતિક માત્રાનું માપન આપણે જો કરવું હોય, કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી હોય તેનું મેઝરમેન્ટ જો કરવું હોય, તો આપણને બે વસ્તુની જરૂરિયાત પડે. વી રિક્વાયર ટુ પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ અ નંબર, જેને કહેવામાં આવે છે સંખ્યા, અને સેકન્ડ વન છે યુનિટ, જેને કહેવામાં આવે છે એકમ. તો તમને હજુ પણ જો નહીં સમજ પડે તો આપણે એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે એક કન્ટેનર છે, એક પાત્ર છે, જેમાં આપણી પાસે દૂધ છે. હવે એ દૂધની માત્રા કેટલી છે, એનો જથ્થો કેટલો છે, એ દર્શાવવા માટે આઈ રિક્વાયર ટુ થિંગ્સ. ફર્સ્ટ વન ઇઝ અ નંબર એન્ડ સેકન્ડ વન ઇઝ યુનિટ. ધારો કે દૂધની માત્રા 6 છે. ખાલી એમ કહેવામાં આવે છે કે દૂધની માત્રા કેટલી છે? 6 છે. તો અહીંયા ખાલી મને નંબર જાણવા મળ્યો, તો સંખ્યા જાણવા મળી મને 6, પણ શું છે 6? લીટર, મિલીલીટર, ગેલન, કિલોગ્રામ, સેકન્ડ શું છે? તો તેની જાણવા માટે તો મને જો એકલી સંખ્યા ખબર હોય તો દૂધની માત્રા હું નહીં જાણી શકું, પરંતુ એની સાથે જો હું એમ કહી દઉં કે દૂધની માત્રા કેટલી છે? 6 લીટર છે, તો ધેટ વિલ ગીવ ધ કરેક્ટ આન્સર. હવે ખાલી મને એમ કહેવામાં આવે કે એ જે દૂધની માત્રા છે તો તે કેટલી છે? તો ઇટ્સ અ લીટર. તો લીટર કેટલા લીટર? 1 લીટર, 2 લીટર, 3 લીટર, 4 લીટર, કેટલા લીટર? તો ધેટ ઇઝ ઓલ્સો નોટ ગીવ ધ કરેક્ટ આન્સર. પરંતુ જો મને એમ દર્શાવવામાં આવે કે જે કન્ટેનર છે તેમાં દૂધની માત્રા કેટલી છે? 6 લીટર છે, તો એ મને એકદમ કરેક્ટ આન્સર આપશે. આમ કોઈ પણ ભૌતિક માત્રા હોય તો તેનું માપન દર્શાવવા માટે આપણને કમ્પલસરી 2 યુનિટ્સની જરૂર પડે. એક તો સંખ્યા હોવી જરૂરી છે અને બીજું છે એકમ જાણવું જરૂરી છે. સપોઝ મારી પાસે એક કેરી બેગમાં એપલ છે. હવે કોઈ મને પૂછે કે તારી પાસે કેટલા એપલ છે, તો હું એમ આન્સર કરું મારી પાસે 10. તો એ એપલ, તો શું 10 એપલ છે? એટલે કે એપલ જે સફરજનની સંખ્યા 10 છે. और सेकंड वन 10 लीटर एप्पल છે, और 10 કિલોગ્રામ એપલ છે, और 10 મણ એપલ છે. તો એ મને કેવો રોંગ આન્સર કરશે? રોંગ આન્સર કરશે. હવે હું એમ કહું કે મારી પાસે જે કેરી બેગ છે તેમાં એપલ કેટલા છે? તો કિલોગ્રામ એપલ. કેટલા? 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 4 કિલોગ્રામ. તો ધેટ મીન્સ કોઈ પણ ભૌતિક માપન હોય તો તેમાં કમ્પલસરી આપણને 2 વસ્તુ હોવી જરૂરી છે. પહેલી છે સંખ્યા અને સેકન્ડ વન છે એકમ. જો એકલી સંખ્યા હશે, જો એકલો એકમ હશે, તો એ ભૌતિક રાશિ છે તેનું માપન આપણે એક્યુરેટ કરી શકશું નહીં. આમ ભૌતિક માત્રાનું માપન કરવા માટે કમ્પલસરી વી રિક્વાયર 2 ટર્મ્સ. ફર્સ્ટ વન ઇઝ નંબર એન્ડ સેકન્ડ વન ઇઝ યુનિટ. હવે પ્રીવિયસમાં જ્યારે ભૂતકાળમાં
આ જે જુદી જુદી ભૌતિક વસ્તુને માપન કરવાનું હતું તો ત્યારે માપન માટેની કુલ 2 પદ્ધતિઓ વપરાતી હતી. પહેલી હતી ઇંગ્લિશ પદ્ધતિ અને સેકન્ડ વન હતી મેટ્રિક પદ્ધતિ, જેને ઇંગ્લિશ સિસ્ટમ કહેવામાં આવે છે અને મેટ્રિક સિસ્ટમ કહેવામાં આવે છે. ઇંગ્લિશ સિસ્ટમ તમે પાસ્ટ યરમાં લર્ન કરી ચૂક્યા હશો, આપણે અત્યારે એના વિશે લર્ન કરવાની જરૂરિયાત નથી. ખાસ વી આર ગોઈંગ ટુ ફોકસ ઓન વોટ મેટ્રિક સિસ્ટમ, જેને મેટ્રિક પદ્ધતિ કહેવામાં આવે. તો હવેથી આપણું ચેપ્ટરનું મેઇન ફંડામેન્ટલ સ્ટાર્ટ થાય છે, સો ખાસ ધ્યાનથી શીખવાનું. તો મેટ્રિક પદ્ધતિ એટલે શું? તો એનો જે ઉદ્ભવ જે છે તો 18મી સદીના ઉત્તરાર્ધમાં થયેલો હતો બાય ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ ઇન 1971માં એનો શું થયેલો હતો? ઉદ્ભવ થયેલો હતો. ઇટ વોઝ વેરી કન્વિનિયન્ટ મેથડ, એ ખૂબ જ અનુકૂળ હતી બીકોઝ એનો જે બેઝ જે છે તે શેના પર આધારિત હતી? તો દશાંશ પદ્ધતિ પર આધારિત હતી, જેને ડેસિમલ સિસ્ટમ કહેવામાં આવતી, જેમાં ભૌતિક માત્રાના જે જુદા જુદા એકમો જે છે તો એકબીજા સાથે 10ની ઘાતાંકના ગુણાંકમાં સરખાવવામાં આવતા હતા. ધેટ મીન્સ કે 1 કિલોમીટર એટલે શું? તો ધેટ ઇઝ 10⁻³ મીટર. આપણે 9થમાં અને 10થમાં લર્ન કરી ચૂક્યા છે આ બેઝિક ફંડામેન્ટલ્સ. 1 સેન્ટીમીટર ધેટ મીન્સ વોટ? તો 10⁻² મીટર. એટલે જુદા જુદા જે એકમો જે છે તો 10ની ઘાતાંકના ગુણાંકમાં સરખાવવામાં આવતા હતા. માટે આ જે મેટ્રિક પદ્ધતિ છે તો તે પાસ્ટમાં ખૂબ જ કન્વિનિયન્ટ પ્રૂવ થઈ, ખૂબ જ અનુકૂળ નીવડી અને આખી દુનિયાના બધા વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિનો તરત જ અમલ કરી દીધો અને એને એક્સેપ્ટ કરી લીધી અને અપનાવી લીધી. પાછળથી આ પદ્ધતિ જે છે તો તેને CGPM, ધેટ મીન્સ CGPM એક મેથડ છે, એક કોન્ફરન્સ છે, હું પાછળથી સમજાવું છું. તો પાછળથી આ જે પદ્ધતિ જે છે તો તે CGPM દ્વારા એનામાં અમુક સુધારા વધારા કરવામાં આવ્યા, ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવી અને વૈશ્વિક સ્તરે એ પદ્ધતિ ખૂબ જ અમલમાં આવી. તો દેટ મીન્સ ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ હિસ્ટ્રી કે હાઉ મેટ્રિક પ્રોસેસ ઇઝ બિંગ પ્રોસીડ અને કેવી રીતે એ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે. તો ફર્સ્ટ મેટ્રિક પદ્ધતિ શું છે તે જાણવું જરૂરી બને. તો મેટ્રિક પદ્ધતિ જે છે તો તે ભૌતિક માત્રાના માપન માટેની એક પદ્ધતિ છે. 18મી સદીના ઉત્તરાર્ધમાં એનો ઉપયોગ થયેલો ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા, બરાબર. ઇટ વોઝ વેરી કન્વિનિયન્ટ બીકોઝ એ શેના પર આધારિત હતી? તો એ દશાંશ પદ્ધતિ પર આધારિત હતી. દશાંશ પદ્ધતિ એટલે શું? કે જુદા જુદા એકમો એકબીજા સાથે 10ની ઘાતાંકના ગુણાંકમાં સરખાવવામાં આવતા હતા. પદ્ધતિ ખૂબ જ કન્વિનિયન્ટ હતી, બરાબર, ખૂબ જ અનુકૂળ હતી. એટલે આખી દુનિયાના બધા જ વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિનો તરત જ એક્સેપ્ટ કરીને એને ઇમ્પ્લિમેન્ટ કરી દીધી અને પાછળથી એમાં CGPM દ્વારા સુધારા વધારા કરવામાં આવી અને વૈશ્વિક સ્તરે એ ખૂબ જ અમલમાં આવી. તો દેટ્સ અબાઉટ મેટ્રિક પદ્ધતિ. એના બેઝ પર MCQ પૂછાવાના ચાન્સીસ ઘણા ઓછા. ખાલી આપણે ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા એની શોધ કરવામાં આવેલી હતી તો એ ખાલી યાદ રાખવાનું, જનરલી પૂછાવાની શક્યતા ઓછી. તો હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક, ધેટ ઇઝ ટોપિક નંબર 1.3.1, એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, જેને ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ કહેવામાં આવે, જેને SI સિસ્ટમ કહેવામાં આવે, જેને SI એકમ પદ્ધતિ કહેવામાં આવે. ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક, એના પર ખાસ ફોકસ કરવાનું બીકોઝ આગળ જતા આપણને આ જ જે ટોપિક જે છે તો તે ઘણા બધા ફિઝિકલ ક્વોન્ટિટીના માપનમાં ખૂબ કામ લાગશે. તો ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ વન. નીટ બેઝ પર આમાંથી ક્વેશ્ચન આવશે, કાળજી રાખજો. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે શું? તો વોટ યુ મીન બાય ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ, જેને આપણે SI સિસ્ટમ પણ કહેવામાં આવે. ફર્સ્ટ આપણે અત્યારે જ લર્ન કર્યું CGPM. તો ફર્સ્ટ CGPM નું ફૂલ ફોર્મ આપણને આવડવું હોવું જોઈએ. તો લેટિન વર્ડમાં એને કહેવામાં આવે કોન્ફરન્સ જનરલી ધીસ પોઈડ એટ મેઝર્સ, જેને સામાન્ય રીતે જનરલ કોન્ફરન્સ ઓફ વેઇટ એન્ડ મેઝર્સ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે વેઇટ્સ એટલે કે વજન અને મેઝર્સ એટલે કે માપન કહેવામાં આવે. વજન અને માપનની સામાન્ય સભા, વજન અને માપનની સામાન્ય સભા, જેને કહેવામાં આવે જનરલ કોન્ફરન્સ ઓફ વેઇટ્સ એન્ડ મેઝર, જે કયા નામે ઓળખવામાં આવે? CGPM. તો ફર્સ્ટ CGPM શું છે? તો વજન અને માપનની એક સામાન્ય સભા છે કે જે એક ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે. એટલે કે જુદા જુદા ગવર્મેન્ટ વચ્ચેનું
એક ઓર્ગેનાઇઝેશન જે છે જેનું 1875માં પેરિસમાં એક સંધિ કે મીટર કન્વેન્શન તરીકે એક ડિપ્લોમેટિક સંધિ દ્વારા એનું નિર્માણ થયેલું હતું. તો સીજીપીએમ એટલે શું તે પહેલા આપણને ખબર પડવું જોઈએ. તો સીજીપીએમ એ વજન અને માપનની એક સામાન્ય સભા જે છે, તો જે એક જાતનું ઓર્ગેનાઇઝેશન જે છે જુદા જુદા ગવર્મેન્ટ વચ્ચેનું, જેનું 1875માં પેરિસમાં હસ્તાક્ષર થયેલી મીટર કન્વેન્શનની એક ડિપ્લોમેટિક સંધિ જે છે જુદા જુદા કન્ટ્રી દ્વારા, જે સંધિ છે તેના દ્વારા સીજીપીએમનું નિર્માણ થયેલું હતું. સીજીપીએમનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું અને કયા ડિપ્લોમેટિક સંધિ દ્વારા એનું નિર્માણ થયેલું તે યાદ રાખવાનું. ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી એવા ઘણા બધા ટોપિક છે કે જે નીટમાં પૂછાય છે, એટલે ધીસ ઇઝ વેરી બેઝિક ફંડામેન્ટલ, તો એના પૂછાવાની શક્યતા ઓછી છે. બટ નીટમાં આપણે ખાસ તો ટેક્સ્ટબુકને ખાસ મહત્વ આપવાનું થાય, તો ટેક્સ્ટબુકની આપણે ઈચ એન્ડ એવરી લાઈન આપણને યાદ રહેવી જરૂરી છે. કારણ કે કોઈ પણ વખત નીટમાં ટેક્સ્ટબુકની કોઈ પણ લાઈન પૂછાઈ શકે, તો વી મસ્ટ બી એબલ ટુ ગીવ ધ આન્સર. તો ફર્સ્ટ સીજીપીએમ એટલે શું? તો જનરલ કોન્ફરન્સ ઓફ વેઇટ એન્ડ મેઝર, એટલે વજન અને માપનની સામાન્ય સભા કે જેનું 1875માં મીટર કન્વેન્શન તરીકે ઓળખાતી ડિપ્લોમેટિક સંધિ દ્વારા નિર્માણ થયેલું હતું. વોટ ઇઝ ધ રોલ ઓફ સીજીપીએમ? આપણને એમ થાય કે સર સીજીપીએમનું અહીંયા રોલ શું છે? તો સીજીપીએમ જે છે, તો આ સીજીપીએમ દ્વારા, એટલે આ વજન અને માપનની જે 11મી સામાન્ય સભા હતી, એટલે કે 11 સીજીપીએમ જે કોન્ફરન્સ છે તેના દ્વારા એસઆઈ પદ્ધતિનું નિર્માણ થયેલું હતું. તો બીજો એમસીક્યુ અહીંયાથી યાદ રાખવાનું કે એસઆઈ એકમ પદ્ધતિ છે તો તેનું સીજીપીએમની કઈ સામાન્ય સભા દ્વારા થયેલું હતું? તો તે 11મી સામાન્ય સભા દ્વારા થયેલું હતું. ઇટ્સ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન, પૂછાવાના ચાન્સીસ ઓછા, પણ આપણે માઇન્ડમાં કમ્પલસરી ખ્યાલ રાખવાનું. તો એસઆઈ એકમ પદ્ધતિનું નિર્માણ કોના દ્વારા થયેલું? તો સીજીપીએમની 11th કોન્ફરન્સ દ્વારા થયેલું હતું. હવે એસઆઈ એકમ પદ્ધતિ છે તેના નામ વિશે ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનો, બોર્ડમાં પણ પૂછાય છે, કોમ્પિટિટિવમાં પણ પૂછાય છે. તો એસઆઈ સિસ્ટમ એટલે શું? ઇટ ઇઝ ધ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ ધ યુનિટ્સ, કે જેને એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કહેવામાં આવે, અને એને ફ્રેન્ચ લેંગ્વેજમાં લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ, ટૂંકાણમાં એને એસઆઈ કહેવામાં આવે છે. તો ફ્રેન્ચ ભાષામાં એ કયા નામે ઓળખાય તે તમારે ખાસ યાદ રાખવાનું. અને એસઆઈ સિસ્ટમ એટલે શું? તો ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ, જેને એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કહેવામાં આવે છે, અને તેને ફ્રેન્ચ ભાષામાં લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ કહેવામાં આવે, અને ટૂંકમાં એને કયા નામે ઓળખવામાં આવે છે? એસઆઈ તરીકે ઓળખવામાં આવે છે. આખી દુનિયામાં જુદા જુદા પ્રદેશો, જુદા જુદા દેશો દ્વારા એક એકમ પદ્ધતિને વૈશ્વિક સ્તરે જે અપનાવવામાં આવી છે, એટલે થ્રુઆઉટ ધ વર્લ્ડ બધી જ કન્ટ્રી દ્વારા જે એકમોની પદ્ધતિને યુનિફોર્મલી એક્સેપ્ટ કરવામાં આવી છે તેને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? એસઆઈ એકમ પદ્ધતિ કહેવામાં આવે છે. આ એસઆઈ એકમ પદ્ધતિના નામ આપણને ખાસ યાદ રહેવા જોઈએ. ફ્રેન્ચ ભાષામાં એને કયા નામે ઓળખવામાં આવે તે ખાસ યાદ રહેવામાં આવવું જોઈએ. એસઆઈ એકમ પદ્ધતિ એટલે શું? તો આખા વિશ્વ દ્વારા યુનિફોર્મલી બધા જ કન્ટ્રી દ્વારા એક એકમ પદ્ધતિનો યુનિફોર્મ રીતે જે ઉપયોગ થાય તેને એસઆઈ એકમ પદ્ધતિ કહેવામાં આવે છે. આ જે એસઆઈ એકમ પદ્ધતિ છે તો તેના મૂળભૂત પાયાના કેટલા એકમો છે? 7 એકમો છે. તો તેને શું કહેવામાં આવે છે? મૂળભૂત એકમો, બેઝ યુનિટ્સ કહેવામાં આવે. તો અહીંયાથી બીજો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એસઆઈ પદ્ધતિમાં હાઉ મેની નંબર્સ આર ધેર વિચ આર કોલ્ડ એઝ અ બેઝ યુનિટ્સ? તો ધેર આર 7 નંબર્સ, એટલે કે મૂળભૂત કેટલા એકમો છે? 7 એકમો છે. આ જે 7 મૂળભૂત એકમો છે તે મૂળભૂત વૈજ્ઞાનિક રાશિઓને લગતા એકમો છે, જેમ કે ટેમ્પરેચર છે, લંબાઈ છે, સમય છે, તાપમાન છે, જે પાછળથી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એક્સપ્લેન કરીશ. તો આ જે મૂળભૂત 7 એકમો છે તો તે 7 મૂળભૂત જે વૈજ્ઞાનિક રાશિઓ છે તેમને સાંકળતા એકમો છે. તો ટોટલ કેટલા બેઝ યુનિટ છે? 7 યુનિટ છે. હવે આ જે બેઝ યુનિટ છે, મૂળભૂત એકમો છે, તેમાંથી અન્ય ભૌતિક રાશિ ના એકમો ઉપજાવવામાં આવે, જેમ કે ઝડપ છે, કદ છે, ઘનતા છે. તો તેના એકમો જે છે
તો આ મૂળભૂત 7 એકમોમાંથી ઉપજાવવામાં આવે છે. તો એ એકમને શું કહેવામાં આવે છે? ઉપજાવેલ એકમ કહેવામાં આવે છે, એટલે કે એને ડીરાઇવ યુનિટ્સ કહેવામાં આવે છે. તો 7 એકમો જેને મૂળભૂત એકમો કહેવામાં આવે અને તેમાંથી અન્ય ભૌતિક રાશિઓના એકમોને ઉપજાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ઉપજાવેલ એકમ એટલે કે ડીરાઇવ યુનિટ્સ કહેવામાં આવે. લેટર ઓન હું તમને આ કયા એકમો મૂળભૂત એકમો છે અને કયા એકમો ડીરાઇવ એકમો છે તેના વિશે હું લેક્ચર કન્ડક્ટ કરીશ. તો નેક્સ્ટ ટોપિક આપણો શું હશે કે બેઝ યુનિટ્સ એન્ડ ધ ડીરાઇવ યુનિટ્સ, એટલે મૂળભૂત એકમ અને ઉપજાવેલ એકમ. નીચેનામાંથી કયો એસઆઈ એકમ છે, નીચેનામાંથી કયો મૂળભૂત એકમ છે, નીચેનામાંથી કયો બેઝ યુનિટ છે, નીચેનામાંથી કયો ઉપજાવેલ એકમ છે, નીચેનામાંથી કયો ડીરાઇવ યુનિટ છે, નીચેનામાંથી કયો ઉપજાવેલ એકમ નથી, કયો એસઆઈ એકમ નથી, કયો મૂળભૂત એકમ નથી. તો તેને લગતા ક્વેશ્ચન આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ યાદ રાખવાના થાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે ટોટલી શું લર્ન કર્યું કે દ્રવ્ય પદાર્થના વિશિષ્ટ અને લાક્ષણિક ગુણધર્મો જોયા, તેમને ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોમાં વર્ગીકૃત કર્યા. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો એટલે શું તેના વિશે લર્ન કર્યું. તેમના ઉદાહરણો આપણે જોયા. ભૌતિક માત્રા એટલે શું જોયું. પછી જુદી જુદી ભૌતિક માત્રા છે તેનું મેઝરમેન્ટ કેવી રીતે થાય તે જોયું. કઈ કઈ પદ્ધતિઓ આ જે મેઝરમેન્ટ છે તેમાં ઇન્વોલ્વ થયેલી હતી. કઈ વર્લ્ડ વાઇડ લેવલ એટલે વૈશ્વિક સ્તરે ઇન્ટરનેશનલ લેવલ પર આપણને ઉપયોગમાં આવી તેના વિશે લર્ન કર્યું. અને એસઆઈ એકમ સિસ્ટમ વિશે ખાસ લર્ન કર્યું. તેમાં મૂળભૂત એકમ અને ઉપજાવેલ એકમ વિશે લર્ન કર્યું. ટોપિક નંબર 1.3.1 જે આપણે અત્યારે લર્ન કર્યો એસઆઈ એકમ પદ્ધતિ, તેના પર ખાસ યાદ રાખવાનું. અને નીચેનામાંથી કયા ભૌતિક ગુણધર્મો છે અને રાસાયણિક ગુણધર્મો છે તેના પર તમારે ખાસ એમસીક્યુ પૂછાય તેની કાળજી રાખવાની. હવે જો આજના ટોપિકમાંથી આપણે કોમ્પિટિટિવ માટેના જે એમસીક્યુ માટેના જો ટોપિકની વાત કરીએ તો બેઝિકલી તમે આજનો જે લેક્ચર આખો તમારો રાઈટ થઈ જાય, જોવાઈ જાય, સમજાઈ જાય, તો ત્યારે એમસીક્યુ માટે તમારે આટલા 5 ક્વેશ્ચન પર ખાસ ફોકસ કરવાનું કે ભૌતિક ગુણધર્મ એટલે શું અને તેના ઉદાહરણ જોવાના. રાસાયણિક ગુણધર્મ એટલે શું તેના ઉદાહરણ જોવાના. ટોપિક આપણે ઓલરેડી અત્યારે લર્ન કરી ચૂક્યા છે એટલે હું ફરીથી તમને સમજાવતો નથી. ભૌતિક માત્રા એટલે શું તેના ઉદાહરણ જોવાના. સીજીપીએમ અને એસઆઈ એકમ જે છે તેના ફૂલ ફોર્મ જોવાના. એસઆઈનું લેટિન વર્ડ જે ફ્રેન્ચ ભાષામાં એને કયા નામે ઓળખાય તે જોવાનું. મૂળભૂત એકમો એટલે શું અને ઉપજાવેલ એકમ એટલે શું તે જોવાનું અને તેના ઉદાહરણ મેં તમને આ લેક્ચરમાં સમજાવ્યા નથી. નેક્સ્ટ લેક્ચર જે છે તો તે આપણો મૂળભૂત એકમ અને ઉપજાવેલ એકમ વિશેનો ડિટેલ લેક્ચર હશે આપણો. તો ત્યારે એ ક્વેશ્ચન, ઉદાહરણવાળો જે ક્વેશ્ચન છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. દેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ વન. તો આજના લેક્ચરમાંથી આટલા જે 5 ટોપિક છે તેમાંથી આપણા એમસીક્યુ જનરેટ થશે. તો આટલા ટોપિકને તમારે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ ધ્યાનમાં લેવાનું થાય.